હેલો મિત્ર, નવો વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે અમારે સવારે ઓર્ડર છે 370 જણાનો. તો એમના લાડવા છે, ચૂરમાના લાડવા. અમે ભાખરીનો લોટ બાંધી દીધો છે, આગળ ભાખરી કરી નાખવાની છે. ભાખરીના પછી એના મશીનમાં દળવાની આવશે, પછી એના લાડવા બનશે. તો તમે આ વિડીયોમાં બના રહેજો. ચૂરમાના લાડવા કઈ રીતે બને તે આ વિડીયોમાં તમને જોવા મળશે. તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો ને ફોલો કરવાનું ભૂલતા નહીં. બના રહેજો આ વિડીયોમાં. તો આ ભાખરીના ગોળિયા છે ને આપણે આ મશીનમાં નાખી દેવાના. આ મશીનમાં નાખ્યો જોઈએ. હા, તો આવી રીતે આવે છે અમારે ગોળિયા નાખવાના. ગોળ બોલ નહીં કરવાના, આવી રીતે નાખ્યા જ કરવાનું. મશીનમાંથી બહાર નીકળ્યા કરે ભાખરી. વિડીયોમાં બને રહેજો. તમને કેવું લાગે કેવું ને અમને કહેતા રહેજો. ગોળિયા નખાઈ ગયો છે, હજુ કરવું આગળ ભરાઈ જાય તો આવી રીતે બને. આવી રીતે ભાખરી કાઢીએ છીએ. વિડીયોમાં બને રહેજો. હું તમને બતાવી કઈ રીતે હેકીને કઈ રીતે લાડવા બને છે. દેખાય ને મશીન જો ભાખરી નીકળે ને આમ. 5 કિલો એકારે બંધાઈ જાય છે. આપણે આ મીઠું નાખી દઈએ. એમાં કેટલું હોય એટલું ખબર તો નથી ભાઈ. પૂરીમાં મીઠું હોય, અમે તો નાખ્યું ભાઈ. હા, તેલ બે ના 3 વેટ કેટલા 450 ગ્રામ તેલ થયું. 5 કિલોમાં 500 તેલ ગયું. આવી રીતે બાંધો ભાઈ. હા, જો પૂરીનો લોટ બંધાય છે. હા, પૂરીનો લોટ બંધાય. મજા આવે. હાથથી મોં હળવાનો, મશીનમાં મોં હળાઈ જાય. ગોળિયા ચાલુ છે, પૂરીના હારવા છે. પૂરીના ગોળિયા ચાલુ થઈ ગયા. પૂરી આપણે આ મશીનમાં કાઢવાની છે. એ તમે વિડીયોમાં બના રહેજો. તમને જોવા મળશે કઈ રીતે પૂરી નીકળે. આવું મશીન છે અમારે. મજા આવો. મશીનનો લોટ બાંધો. સાપ બેન કરી દે એટલે આગળ મશીન ઊભું રહી જાય. આ મશીન ઊભું રહી ગયું, લોટ મસ્ત બંધાઈ ગયો. આવી રીતે કામગીરી છે અમારી હોટલમાં. મજા આવે કામ કરવાની બધી રીતે. જો મિત્ર, આવી રીતે મશીનમાંથી નીકળે છે. ના, આપણે તાવે ચડાવી દીધા છે. ગરમ ગરમ થાય. ઓ હા, ભઠ્ઠી ભાખરી જુઓ. જો પેલા આમાં ગરમ આમ થોડીક ખેંકા દેવાની, પછી આમાં જવા દેવાની. આમાં જાય. અમે આવી રીતે ચૂરમાના લાડવા બનાવીએ છીએ. તમે કઈ રીતે બનાવજો એ જરીક કોમેન્ટમાં જણાવજો. હા, આવી રીતે બનાવો. મશીનમાં પેલા એટલી બધી અમે કાઢી લઈને પછી તાવામાં નાખીએ. આવી રીતે મજા આવે હેકવાની. ઓ ચૂરમાના લાડવા, ભાખરી. હાલો, જેને ભાખરી ખાવી આવી જાય. જો આવી રીતે અમે હેકીએ છીએ. ભાખરી મજા આવે તો જ બતાવો મારા વાલા.
મજા આવે, મીઠી મીઠી આવે તો જ બકે એટલે બારીની બહાર આવી રીતે ફેંકાય છે. આમ ધડાધડી અવાજ આવે. અમારે હાર ગેવીનું મશીન બગડી ગયું છે. ગેવી બનાવવાનું મશીન બગડી ગયું છે તો એનું રિપેરિંગ કામ હારવાર ચાલુ છે. અમારે તો હવાની તૈયારી ભાઈ મોટા ભાઈ કરવા માંડ્યા છે. પાણી ચૂલા ચડાવી દે છે સવારે, પછી એમાં ગરમ ચાલુ મૂકી દેવાનું, લાઇટર ગેસ ચાલુ કરી દેવાનો, પછી એમાં પાણી ગરમ થઈ જાય ને એટલે રાઈસ નાખી દેવાના. એમાં મજા જ બકે હો. ફેરવવાની હજી કાશી છે. ઓ હા, ભાખરી ફૂલે કોઈ દી અમારે ભાખરી ફૂલે. જો અમારે લાડવા બને છે. ભાખરીના આવા કટકા કરી નાખ્યા છે. હવે મિક્સરમાં નાખી દીધા છે. હવે મશીન ચાલુ થાય છે. આગળ મિક્સર ચાલુ થઈ જાય છે અમારે. મિક્સરમાં દળાય છે. આવી રીતે કાઢી નાખવાનું, મોટા મોટા ભાગનું કાઢી નાખવાનું. ચૂરમાના લાડવા છે. ચૂરમાના લાડવાની તૈયારી હાલે છે. આવી રીતે અમારા મોટા ભાઈ ચાળી નાખે છે. આમ મજા આવે તો જ બકે હો ચૂરમાના લાડવા. આજે 370 જણામાં છે ચૂરમાના લાડવા. એ રીતે સાળી નાખે, પછી આમાં કાઢી નાખે.